વિદ્યુત ઋણતા એટલે શું? તો સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ, સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓની ઇલેક્ટ્રોનને આકર્ષવાની સાપેક્ષ વૃત્તિ, એકબીજાની સાપેક્ષ વૃત્તિ, ખેંચમતાણું, રસ્સા ખેંચ, સાપેક્ષ વૃત્તિ ના માપને વિદ્યુત ઋણતા કહેવાય. ફરી વ્યાખ્યા: સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓની ઇલેક્ટ્રોનને આકર્ષવાની સાપેક્ષ વૃત્તિના માપને વિદ્યુત ઋણતા કહે છે. એમાં પાઉલિંગ માપક્રમ પ્રમાણે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે. લિથિયમની વિદ્યુત ઋણતા કેટલી? 1. અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 એકમ ગણી છે. કેટલી ગણી છે? 4 એકમ. ઓક્સિજનની 3.5, નાઇટ્રોજનની 3. તો આમથી આમ જાઓ, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે છે. ડાબેથી જમણે જાઓ તો વિદ્યુત ઋણતા શું થતી જાય છે? વધતી જાય છે. અહીં સીઝિયમની પાઉલિંગ માપક્રમ પ્રમાણે 0.7 છે. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે જાઓ, પરમાણ્વીય કદ વધે તો વિદ્યુત ઋણતા પણ ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. કદ વધે તો બાકી બધું ઘટે. બાકી બધું ઘટે. આમ પણ ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. કારણ કે કદ શું થશે? વધશે. વિદ્યુત ઋણતા વધે તેમ અધાતુપણાનો ગુણ વધે. ફરી વિદ્યુત ઋણતા એટલે અધાતુપણું. વિદ્યુત ઋણતા એટલે અધાતુપણું. વિદ્યુત ઋણતા વધે તો અધાતુપણાનો ગુણ પણ વધે. ફરી આવર્તમાં ડાબેથી જમણે જાઓ તેમ કદ શું થાય? કદ શું થાય? ઘટે. કદ ઘટે તો વિદ્યુત ઋણતા વધે. અને સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ કદ શું થાય? વધે. કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા વધે તો અધાતુપણાનો ગુણ પણ વધે. હવે ક્વેશ્ચન્સ જોઈએ એના. કોયડો 3.8. સિલિકોન અને બ્રોમિન. ચલો, સિલિકોન છે એક અને બ્રોમિન. બ્રોમિન સંયોજકતા કક્ષા શું છે? NH2NP5. વાત સાચી. અને સિલિકોન NH2NP2 સમૂહ 14. આ સમૂહ કયો છે? 14. અને આ સમૂહ 17 હેલોજન. તો કયું સંયોજન બને? તો ચલો મને આ બેને જોઈને કહો, કોની વિદ્યુત ઋણતા વધારે હશે? સિલિકોનની કે બ્રોમિનની? બ્રોમિન. હેલોજનની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય. કેવી હોય? સૌથી વધુ. તો હેલોજનની વધુ. તો આ ઇલેક્ટ્રોન લેશે. હવે એ જોવાનું
સંયોજકતા કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા પ્રયત્ન કરે તો અષ્ટક પૂર્ણ કરવા એક ઇલેક્ટ્રોન ખૂટે છે. શું થાય છે? એક ઇલેક્ટ્રોન. તો Br કેટલા ઇલેક્ટ્રોન લેશે? 1. Br માઇનસ બનશે. સિલિકોન કેટલા ઇલેક્ટ્રોન આપશે? કેટલા આપશે મિત્રો? કાં તો 4 એ 4 આપી દે, કાં તો બીજા પાસે 4 ઇલેક્ટ્રોન લઈ લે. 4 એ 4 આપી દે તો Si+4 થાય. Si+4 બ્રોમિન જોડે કનેક્ટ કરો તો આ 4 ઇલેક્ટ્રોન આપે છે. તો 4 ઇલેક્ટ્રોન લેવા બ્રોમિન કેટલા હોવા જોઈએ? 4. તો સંયોજનનું નામ થશે SiBr4. આ રીતે સંયોજન રચાય. બીજું એક સંયોજન જોઈએ આપણે. આ જ ક્વેશ્ચન છે. ચલો, એલ્યુમિનિયમ અને સલ્ફર. એલ્યુમિનિયમ અને સલ્ફર. સલ્ફર કયો સમૂહ? 16. NH2NP કેટલા? જલ્દી 4. 4 ને 2 6 એટલે સમૂહ 16 સલ્ફર. અને આ સમૂહ 13 NH2NP1. હવે જુઓ, અષ્ટક પૂરું કરવા માટે આની વિદ્યુત ઋણતા વધુ છે તો આ તો ઇલેક્ટ્રોન લેશે જ. વાત સાચી? તો આને અષ્ટક પૂરું કરવા કેટલા ખૂટે છે? 6 તો છે જ. 2 ખૂટે અષ્ટક 8 પૂરા કરવા. 2 ખૂટે એટલે S કેવો બનશે? -2. S -2 એટલે આર્ગોન જેવો ડાયો ડાયો થઈ જશે, નિષ્ક્રિય થશે. ઓકે, સ્થિરતા પ્રાપ્ત કરશે. અને આને આપવા પડશે. તો આ કેટલા આપશે અષ્ટક પૂરું કરવા? 3. એને આ એવું કે 2 આપતા કે હું તો 3 જ આપું. કેમ 3 આપે? નિષ્ક્રિય વાયુ બની જાય. Al+3 એટલે સીધો નિયોન જેવો થઈ જાય, ડાયો ડાયો થઈ જાય. તો હવે આ 2 જોડાય તો સાપેક્ષ વિદ્યુત પ્રમાણ સમાન આવવું જોઈએ. બોલો, Al કેટલા? 2 S3. Al2 તો +6 થઈ જાય અને S3 તો -6. તો આ સંયોજન વિદ્યુતીય રીતે તટસ્થ. તો આ સંયોજન બને. ખ્યાલ આવે છે? સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં તમને પૂછ્યા જશે આવા પ્રશ્નો. 3.32. અહીં લખું પેલી બાજુ. ઓકે, સ્વાધ્યાયનો 3.32. લિથિયમ અને ઓક્સિજન. ચલો, લિથિયમ ઓક્સિજન આ કયા સમૂહનું? 16. NH2NP4 અને લિથિયમ સમૂહ 1 NS1. તો આ તો એક ઇલેક્ટ્રોન આપવાનો જ છે એટલે Li તો પ્લસ જ થાય. આ ગુંડા નંબર 2 એટલે આ કેટલા ઇલેક્ટ્રોન લેશે અષ્ટક પૂરું કરવા? 2. O -2. તો હવે વીજભાર બેલેન્સ કરવા Li કેટલા જુએ? 2. અને ઓક્સિજન Li2O. બીજું મેગ્નેશિયમ અને નાઇટ્રોજન Mg અને N. ચલો, આ વધુ વિદ્યુત ઋણ એટલે ઇલેક્ટ્રોન લેશે. ઇલેક્ટ્રોન લેશે NH2NP3 5 છે. કેટલા ખૂટે છે? 3. તો N કેવો થશે? આ Mg NH2 2 ઇલેક્ટ્રોન આપી શકે તો આ કેવો થશે? Mg+2. વીજભાર બેલેન્સ કરો. Mg3 and 2. ઓકે, એલ્યુમિનિયમ અને આયોડીન. ઝડપથી Al અને I. હેલોજન 1 ઇલેક્ટ્રોન લે એટલે I-. સમૂહ 13 3 ઇલેક્ટ્રોન આપે. બોલો,
સિલિકોન અને ઓક્સિજન, આ ગુંડો -2 2 ઇલેક્ટ્રોન લે, આ 4 આપે, સમજાયું તું અવડે જ. SiO2. ફોસ્ફરસ અને ફ્લોરિન, ફોસ્ફરસ અને ફ્લોરિન, ફ્લોરિન બહુ મોટો ગુંડો છે તો F તો માઇનસ જ થાય, અને ફોસ્ફરસ NH2NP3 ડાયું થવા કેટલા ઇલેક્ટ્રોન આપવા પડશે? 5, એટલે P+5 થશે. સંયોજન કયું બનશે? PF5. આવડે? બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. સમૂહ ક્વેશ્ચન નંબર 3.38 સ્વાધ્યાયનો. BAL Mg અને K, BAL Mg અને K ધાત્વિક ગુણ. કયો ગુણ પૂછ્યો છે? ધાત્વિક ગુણ માટે લખો. ચલો પહેલા તો અરેન્જ કરો એમને. તો પહેલા શું આવશે? 5, આ 13, આ 12 ને આ 19. ચલો બોરોન 5, બોરોન પછી એલ્યુમિનિયમ 13, સમજ પડે છે તમને? મેગ્નેશિયમ 12 આ બાજુ આવે, અને અહીં આગળ કોણ આવશે? પોટેશિયમ 19. હવે હું એમ કહું તમને, આમથી આમ જાઉં ડાબી બાજુથી જમણી બાજુ, તો વિદ્યુત ઋણતા શું થાય છે? વધે. તો અધાતુપણું વધે, વિદ્યુત ઋણતા વધે તો અધાતુપણું વધે. આપણને કયો ગુણ પૂછ્યો? ધાત્વિક. તો સૌથી મોટી ધાતુ કોણ થશે? કે. હવે આ બેમાંથી કોણ ધાતુ વધારે? Mg. પછી કોણ આવે? Al, અને પછી B. સમજ પડી ગયા? તો આ ક્રમ સાચો, મીન્સ કે Mg, Al ને B. ડી ઓપ્શન સાચો છે. ઓપ્શન કયો સાચો છે? ડી ઓપ્શન સાચો છે. હવે 3.39 BCNFSI. BCNFSI કયો ગુણ શોધવાનો છે? અધાત્વિક ગુણ, અધાતુપણાનો ગુણ. કયો ક્રમ સાચો? તો પહેલા ગોઠવવા પડશે. બોરોન 5, કાર્બન 6, 7 નાઇટ્રોજન, 9 ફ્લોરિન અને 14 SI. ચલો, અધાતુપણાનો ગુણ. તો આમથી આમ જાઓ ડાબેથી જમણે, બરાબર? તો અધાતુપણું વધે, કારણ કે, કારણ આપો તો, કદ ઘટે છે અને વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધે તો અધાતુપણું ફ્લોરિન સૌથી વધુ, પછી નાઇટ્રોજન. હવે કાર્બન કે સિલિકોન, તો આમથી આમ આવો તો કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે અને અધાતુપણું પણ ઘટે. ઘટે તો પહેલા કોણ આવશે? સી. પછી કોણ આવશે? બોરોન કે સિલિકોન? તો બોરોન આવે, અને પછી કોણ આવે? સિલિકોન. કારણ કે સમૂહની ઇફેક્ટ ઓછી હોય, આવર્તની વધુ. તો અહીં આપણો આન્સર આવશે F થી શરૂ થતો, FNCBSI C.
હજુ એક પ્રશ્ન જોઈ લઈએ. કોયડો 3.4. હવે કોયડો આવી ગયા, આપણે એ પણ લઈ લઈએ. તમને એવું પૂછ્યું છે SI BE MG Na ને P, SI BE MG Na અને P ધાત્વિક ગુણના ચડતા ક્રમમાં. કયો ગુણ પૂછ્યો છે? ધાત્વિક ગુણના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં તેમને વ્યવસ્થિત ગોઠવી દો. Mg એટલે 12, BE એટલે 4, Na એટલે 11, P એટલે 15 અને SI એટલે 14. આ રીતે સમૂહ અને આવર્તમાં પહેલાં ગોઠવી દેવાના. હવે તમે જાણો છો, આમથી આમ જાઓ તો વિદ્યુત ઋણતા વધે, અધાતુપણું વધે અને કદ ઘટે. તો ધાત્વિક ગુણ પૂછ્યો છે, અધાતુપણું વધતું જાય છે. તો સૌથી પહેલી ધાતુ કોણ? Na. હવે આ બેમાંથી પહેલું કોણ લેવાય? ધ્યાનથી જુઓ, પહેલું કોણ લેવાશે? Mg લેવાય. કારણ કે આમથી આમ ધાતુપણું વધે, અધાતુપણું ઘટે અને કદ વધે. તો Mg પછી કોણ આવે? કારણ કે આ દૂર છે, આ દૂર પછી 14 આવી જાય સીધો, એટલે BE આવી જાય. પછી P અધાતુ થઈ જાય અને આ શું થઈ જાય? અને સિલિકોન શું છે? અર્ધધાતુ. સિલિકોન બેરિલિયમ બે અર્ધધાતુ, મેટેલોઇડ્સ. ઓકે.